આપણે ખોડિયાર માની પ્રાગટ્ય કથાની વાત કરીશું। શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે માં ખોડલ અવતર્યા હતા। આશરે 11મી સદીની આસપાસના સમયની આ વાત છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો। તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું। મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા। તેમના આંગણે આવેલા કોઈ પણ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછા ન જાય એવો આ ચારણ દંપતીનો